भक्त गोरा कुभार। કોઈ તરસ્યું છે અહીંયા? હા, આ છોકરો બેભાન થઈ ગયો છે. પાણી છે તમારી પાસે? હા, હાલ જ તેની તરસ ભાંગી જશે. गोरा गोरा भगवान તમારું ભલું કરે ભાઈ, ભલું કરે. ભાઈ, તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? હું તો કૃષ્ણ છો. વટે માર્ગું છું બેટા. गोरा ले बेटा, ले पानी ले. ગોરાને પાણી પીવડાવી દીધું. કોણે? કોઈ વટે માર્ગો આવ્યો હતો, એની પાસે પાણી હતું, એને ગોરાને પાણી પીવડાવ્યું. હરિના નામનો રે સૌથી કળશમાંથી જળ ક્યાં ગયું? હે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો બાપા, પેલા કૃષ્ણ હતા. વાહ મારા હરી, વાહ, મારી ભક્તિની લાજ રાખી તે. હો, હરિ રસ પીધો તે નર જીત્યો, બીજા એડે જાય. હરિ રસ પીધો તે નર જીત્યો, બીજા એડે જાય. હરિ રસ પીધો તે નર જીત્યો, હરિ રસ પીધો તે નર જીત્યો, બીજા એડે જાય. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. લો રૂકમણી, તમારી ભલામણ પ્રમાણે હું મારા ભક્તની તરસ ભાંગી આવ્યો. એમ એટલે ઈચ્છા તમારી ને નામ મારું. મેં ભલામણ ના કરી હોત તો પણ તમે તો જવાના જ હતા ને. પણ અત્યારે તો તમે જ નિમિત્ત બન્યા ને મારા ભક્તની તરસ ભાંગવાનું. મને લાગે છે કે તમારા ભક્ત કરતાં વધારે તરસ્યા તો તમે હતા. તમારા ભક્તની શ્રદ્ધાના જળથી તમારા હૃદયની તરસ છુપાવીને આવ્યા છો. રૂકમણી, મારા ભક્તની શ્રદ્ધા મારો શ્વાસ છે. ગોરા, શ્રદ્ધા મનુષ્યના દુઃખમાં એના માટે શ્વાસનું કામ કરે છે. આ જગત જ્યારે સ્વાર્થી બને ને ત્યારે એક શ્રદ્ધા જ છે જે સારથી બને. હાથમાં જોમ ન હોય તો ચાલે, પણ હૈયામાં શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધાની તાકાતથી તો સાગરે તરાય અને પર્વતે ઊંચકાય. સમજ્યો? હા. પથ્થર ઉચક બેટા. બાપા જો, મેં પથ્થર ઉચકી લીધો. હા, હલકો છે.
આ શું જોઈને જ ડરી જવાય એવા પથ્થરનો ગોરાને ભાર પણ નથી લાગતો. જોને માથે રૂની પોટલી હોય એ રીતે ઉચકીને ચાલે છે. વરે રાજમહેલ ઓલી બાજુ છે, આ બાજુ નહીં. પણ મારે પૂજારી બાપાને બતાવ છે કે મેં પથ્થર ઉપાડી લીધો. એકવાર કહ્યું ને મંદિરમાં નથી જવાનું તારે. પણ હું કૃષ્ણને નહીં જોવું. બસ હું ખાલી પૂજારી બાપાને પથ્થરો બતાવીને જતો રહીશ. કહ્યું ને એક ડગલું પણ તારે એ બાજુ નથી ચાલવાનું. સની કાકા હું જાઉં છું, પણ કૃષ્ણ આવે ને તો એમને કહેજો કે ગોરો હાલ જ પથ્થર મૂકીને આવે છે. હા હવે હાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. ગજબ થઈ ગયો મહારાજ, ગજબ થઈ ગયો. બહુ મોટા અને ચોંકાવનારા સમાચાર લાવ્યો છું મહારાજ. મહારાજ, ગોરાએ પથ્થર ઉપાડી લીધો છે. ફૂલોની ટોકરી ઉપાડીએ એમ. હવે મહેલ તરફ આવી રહ્યો છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બાપા, આ પથ્થર બહુ ભાર લાગે, ઉચકાતો નથી. હરિનું નામ લે બેટા. હરિ હંધોય ભારીના માથે લઈ લેશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જોયું ઉત્સાહ આથમો ને તે પથરાનો ભાર વર્તાણો. હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બેટા હાથમાં હિંમત ને હૈયે કૃષ્ણ રાખજો. એક એક ડગલે કૃષ્ણનું નામ લે બેટા. હા. ઈ તારો રસ્તો બનશે. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા હવે હિંમત હારી જશે. સુરજની હાથે હાથે એની હિંમત આથમી ગઈ હોય ને એવું લાગે છે. સાચી વાત છે. મને નથી લાગતું કે ગોરા હવે રાજમહેલ સુધી પોગી શકશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ ઉભા રહો. મહારાજનો આદેશ છે કે આ હત્તી આગળ ગોરા સાથે કોઈ નહીં આવે. ગોરા ઉભા રહ્યો. ગોરા નહીં. ગોરા મહારાજ, આ છોકરો આ રીતે ઘણી બધી વાર પડ્યો છે, પણ હજુ સુધી આ પથરો પાવાલામાંથી બહાર નથી નીકળ્યો.
મહારાજ કહે છે કે ગોરાને અત્યારે ઘરે મૂકી આવો, કાલે સજા માટે ફરી આવવાનું છે. શ્રી હરિ નમો નારાયણાય. હવે આ છોકરાને મૂકવા કઈ બાજુ જવાનું છે? આ બાજુ. મને લાગે છે ઓલી બાજુ. આપણે બંનેને એ જ ખબર નથી કે એનું ઘર ક્યાં છે. અને આ જો, અને તો બોલવાના હા નથી. ખબર નહીં હુઈ ગયો છે કે પછી બેભાન થઈ ગયો છે. જો હવે અહીંયાથી આપણે જવું પડશે, નહીં તો આપણે જનાવરનો કોડિયો થઈ જશું. હા હા ચાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા, તમે કૃષ્ણ છો? બોલો ને, તમે કૃષ્ણ છો? તળાવમાં કોઈ માણસ તરસ્યો હોય એવી હાલત છે ગોરાની. ગોરાને જેને જોવા છે એની આંખ સામે જ છે. નાથ એમના આ ભક્તને શું જવાબ આપશે? એના ગળાની તરસ તો ભાંગી, પણ હૃદયની તરસ ભાંગી શકશે કે નહીં? તમે કોણ છો? હું તારો સખા છું, મિત્ર છું, બંધુ છું. બંધુ એટલે? બંધુ એટલે બધું, જેની સાથે હસી શકાય ને જેના માટે રડી શકાય એ બંધુ. એકલા હોઈએ ત્યારે જેની સાથે રહી શકાય ને મનની બધી જ વાતો જેને કહી શકાય એ બંધુ. મન હોય ત્યારે જેને મળી શકાય ને એને દુખી કરનાર સાથે લડી શકાય એ બંધુ. જેના હોવાથી મનને શાંતિ મળે અને જેના ના હોવાથી આંખોને ખોટ વર્તાય એ બંધુ. એટલે તમે મારા ભેરુ છો? હા, પણ ભેરુ હંમેશા ભેરુ જ હોય. હું તારી સાથે જ છું ને. તને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે એક સાદ કરજો, હું તરત જ હાજર થઈ જઈશ. તમે મારી મદદ કરશો? હા, હું તારો ભેરુ છું ને. તો તમે મને કૃષ્ણ શોધી આપશો? શોધવાના એને હોય જે ખોવાયા હોય. કૃષ્ણ તો બધે જ છે. બધે છે તો મને કાને દેખાતા? એ આ ઝાડમાં છે, આ માટીમાં છે, પેલી ભૂરી ભેંસમાં છે, પેલી મસાલમાં છે. ક્યાં છે કૃષ્ણ? બોલો ને, ક્યાં છે? બાપા ખુંડે છે માટીમાં છે, મંદિરના પથ્થરમાં છે, કે કેશવનો બંધકેમાં છે? ક્યાં છે કૃષ્ણ? મને કાન નથી દેખાતા. તમારામાં છે, મારામાં છે, ક્યાં છે કૃષ્ણ? મને કાન. એ હુકમ મારો હાથ નથી સાંભળતા. બોલો ને, ક્યાં છે કૃષ્ણ?
ભગવાન સ્વયં એમના ભક્તની પીડા ઝીલી રહ્યા છે. તમે હું કામ મારી જેમ રોલો છો? તમે પણ કૃષ્ણને જોવા છે? કૃષ્ણ બહુ રાહ જોવડાવે છે નહીં? તમારી જેમ બાપા પણ કહે છે કે કૃષ્ણ બધે જ છે, તો મને કાં ન દેખાતા? મેં પથરા ઉપાડ્યા તે મેં એમને કહેવડાવ્યું હતું કે મને મળવા આવે, પણ એ ન આવ્યા. એ હું કામ આટલી બધી રાહ જોવડાવે છે? હું નાનો છું એટલે? મારી પાસે બહુ બધું માખણ ને મિશ્રી નથ એટલે? મારી પાસે દીવો પૂરવા ઘી નથ એટલે? એ હુકમ આટલી બધી રાહ જોવડાવે છે? તમારે પણ કૃષ્ણને જોવા છે? ના ના, તમે રડો નહીં. મને કૃષ્ણ મળશે ને તો એક દી હું તમને મળાવીશ. ગોરા, મારા લીધે તને પથ્થર ઉપાડવાની સજા મળી એટલે તું નારાજ તો નથી ને? ના, એ સત્તાને લીધે મને કૃષ્ણ મંદિર પાસે જવા મળ્યું. તમને ખબર છે, કૃષ્ણ મંદિર બહારથી બહુ સુંદર છે. પણ આ તારી હાલત તો જો, તને કેટલું બધું વાગ્યું છે. આ ઘા જોઈને કૃષ્ણ મને મળવા આવશે. બાપા કહે છે આપણને તકલીફ પડે એટલે કૃષ્ણ આવે. આપણા ઘા પર હાથ ફેરવવા. જેમ જેમ તકલીફ વધે એમ એમ શ્રદ્ધા પણ વધવી જોઈએ. એમ? તને ખબર છે શ્રદ્ધા એટલે શું? ના, પણ બાપા કહે છે આ દુનિયા શ્રદ્ધાથી ચાલે છે. તને કૃષ્ણ ક્યારેય નહીં મળે. ના, મને કૃષ્ણ મળશે. તમે ખોટું બોલો છો. ના, મને કૃષ્ણ મળશે મળશે મળશે. આનું નામ જ શ્રદ્ધા. જેના જીવનમાં શ્રદ્ધાનો દીવો જળહળે એના કોડિયામાં ઈશ્વર ઘી પૂરવા આવે જ. વૃક્ષ પર ફળ આવતા વર્ષો લાગે છે. એવી જ રીતે કોઈ સ્ત્રીને માતૃત્વનો આનંદ મેળવવો હોય તો એણે ઘણા સમય સુધી રાહ જોવી પડે છે. આમ જોઈએ તો રાહ જોવી એ પીડાદાયક છે, અને બીજી રીતે જોઈએ તો રાહ જોવી એ અસીમ આનંદ પણ છે. એક છોડ પર ઘણા સમયની રાહ જોયા પછી જ્યારે પહેલી કૂપળ ફૂટે છે, મહિનાઓનો સમય વીત્યા પછી પક્ષી જ્યારે ડાળ પરથી ઉડી શકે છે, કેટલાય ઉનાળા વીત્યા પછી એક ખેડૂતના ખેતરમાં જ્યારે મેઘ વરસે છે ત્યારે એ રાહ જોયાના ફળની ખરી કિંમત કરે છે. રાહ જોયા પછી મળેલા ફળને તમે પ્રેમ કરો છો. આ સંસારમાં જે તરત મળી જાય છે એ તરત ચાલ્યું પણ જાય છે, અને જેને મેળવવા માટે સમયના કેટલાય આવરણોને વીંધવા પડે છે એ એટલા જ સમય સુધી તમારી પાસે રહે છે. જે રાહ જોવે છે એને રાહ મળે છે.